નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરીશું ડીએપી ખાતર વિશે। ઘણા ખેડૂતો ડીએપીનો ઉપયોગ કરે છે, પરંતુ યોગ્ય સમય, યોગ્ય માત્રા અને યોગ્ય રીતની જાણકારી ન હોવાને કારણે પૂરતો લાભ મળતો નથી। તો ચાલો જાણીએ ડીએપી ખાતર વિશે સંપૂર્ણ માહિતી। ડીએપી ખાતર શું છે? ડીએપીનું પૂરું નામ છે ડાયએમોનિયમ ફોસ્ફેટ। આ ખાતરમાં મુખ્યત્વે બે પોષક તત્વો હોય છે, નાઇટ્રોજન 18%, ફોસ્ફરસ 46%। ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોવાથી આ ખાતર છોડના શરૂઆતના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ડીએપી ખાતરના ફાયદા: 1. મૂળનો વિકાસ ઝડપી થાય છે। 2. છોડની વૃદ્ધિ મજબૂત બને છે। 3. ફૂલ અને ફળની સંખ્યા વધે છે। 4. પાકને શરૂઆતમાં જરૂરી પોષણ મળે છે। 5. ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થાય છે। ડીએપી ક્યારે આપવું? ડીએપી મુખ્યત્વે પાયાના ખાતર તરીકે વાવણી સમયે આપવું જોઈએ, કારણ કે ફોસ્ફરસ જમીનમાં ઝડપથી ફેલાતું નથી। તેથી વાવણી પહેલા અથવા વાવણી સમયે જમીનમાં ભેળવી દેવું સૌથી વધુ અસરકારક રહે છે। પાક પ્રમાણે ડીએપી ની માત્રા: મકાઈ 50 100 કિલો પ્રતિ એકર, કપાસ 50 75 કિલો પ્રતિ એકર, ઘઉં 50 100 કિલો પ્રતિ એકર, મગફળી 40 60 કિલો પ્રતિ એકર। નોંધ: જમીન પરીક્ષણના આધારે માત્રામાં ફેરફાર થઈ શકે છે। ડીએપી આપવાની સાચી રીત: જમીન તૈયાર કરતી વખતે ડાપને જમીનમાં ભેળવો। બીજથી બીજી 3 ઇંચ દૂર આપો। બીજ સાથે સીધો સંપર્ક ન થાય તેનું ધ્યાન રાખો। ભેજવાળી જમીનમાં ઉપયોગ કરવાથી વધુ લાભ મળે છે। મહત્વની સાવચેતીઓ: ડીએપી નો વધુ પડતો ઉપયોગ ન કરો। સૂકી જમીનમાં ખાતર ન નાખો। જમીન પરીક્ષણ વગર વધુ માત્રા ન આપો। સંતુલિત ખાતર વ્યવસ્થાપન અપનાવો। સમાપન: તો ખેડૂત મિત્રો, ડીએપી ખાતરનો યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી પાકનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન વધે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ફરી મળીએ નવી ખેતી માહિતી સાથે। જય જવાન, જય